મિત્રો, આજે આપણે દૂધીનું શાક, આ દૂધી કાપેલી છે એનું શાક બનાવીએ છીએ. એમાં આટલી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ આપણે. દૂધીમાં જીરું છે, ધાણા જીરું છે, પછી હળદર છે, લાલ મરચું છે પાવડર, લસણ છે, હિંગ છે, મીઠું છે, તેલ છે અને આ દૂધી છે, બરાબર. અને આ તાવડી છે, એના માટે આ ચમચો છે અને સાણસી છે. બસ આટલી વસ્તુનો આપણે ઉપયોગ કરવાના છે. હવે ચાલુ કરીએ આપણે. સૌ પ્રથમ આપણે તેલ નાખીશું. તેલને ગરમ થવા દઈએ. જો દૂધી છે ને એ ખાવામાં બહુ સારી, એ પચવામાં પણ જલ્દી પચી જાય. બીજું, દૂધીમાં પાણી વધારે હોય છે અને હંમેશા લીલી શાકભાજી તમે ખાઓ તો એ સારું. શરીર માટે લીલું શાક બહુ સારું. બટાકા ખાવા જોઈએ પણ ઓછા પ્રમાણમાં, એનાથી વાયુ થાય. અને આ પાણીવાળા શાકભાજી ખાવાથી એ શરીરને સારું પોષક તત્વો મળે છે. એટલે દૂધી ખાવી જોઈએ. પાણીવાળા લીલા શાકભાજી ખાવા જોઈએ, જેવી રીતે ગલકા છે, તુરિયા છે, દૂધી છે. આ બધી વસ્તુ ખાવી જોઈએ આપણે. જો હવે તેલ ધીમે ધીમે ગરમ થાય છે, ઉપર આવે છે. એ 3-4 મિનિટમાં તો ગરમ થઈ જશે. પછી બીજું છે જીરું. જીરું પણ સારું. જીરું શરીરને બહુ ઉપયોગી છે. એવી રીતે હળદી પાવડર છે, હળદર પણ સારી. એટલે ભગવાને જે બધી વસ્તુ બની છે સારી બની છે અને એનો સારી રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ. અને હંમેશા ઘરનું જ ખાવાનું. અમે 2 જણા છે પણ 2 જણા ઘરનું જ ખાવાનું. બહારનું અમે બહુ ઓછું ખાઈએ છીએ. જો એની ફ્લેમ છે ને થોડી વધારે કરી છે એટલે તેલ ગરમ થાય. હવે ધીમે ધીમે જો બરાબર નીકળે છે. હવે જીરું 1 ચમચી, અડધી ચમચી જીરું નાખીએ છીએ. જો લગભગ 8 થી 10 લસણની કળી નાખીશું આપણે. જે ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને જો આ ગુલાબી થાય એ રીતે. પછી હિંગ નાખીશું આપણે. પછી બધી દૂધી જે કાપેલી છે એ દૂધીને નાખી દઈશું આપણે.
ઉપરથી દૂધી ઉપર તેલ જે ગરમ છે તેલથી બરાબર સતરાઈશું એને, એટલે દૂધી ધીમે ધીમે તેલથી ચડે. હવે મીઠું નાખીશું આપણે પ્રમાણસરનું. લગભગ 1 ચમચી અમે મીઠું નાખ્યું છે. અને હલાવતા રહીશું એટલે શું કે બધું મીઠું બધે પથરાઈ જાય. દૂધીના ટુકડા નાના કરવાના જેથી દૂધી જલ્દી ચડી જાય. હવે એને આપણે એના ઉપર પાણી વાળી પ્લેટ મૂકીશું, ઢાંકી દઈશું જેથી દૂધી ચડી જાય. જો આ પાણી ભરેલું પ્લેટ છે એ ધીમા તાપે, હવે જો આ તાપ ધીમો કરી નાખ્યો ને ફ્લેમ ઓછી કરી નાખી. હવે ધીમા તાપે ચડશે દૂધી. આ પ્લેટ ઉપર પાણી મૂકેલું છે, જો આ દેખાય છે ને પાણી, જો. હવે ધીમા તાપે ધીમે ધીમે ચડવા દઈશું આને, પછી આગળ પ્રોસેસ છે બીજી. જો મિત્રો, હવે દૂધી ચડી ગઈ હશે. હા, જો દૂધી ચડી ગઈ છે. હવે આપણે મસાલો કરીશું. પહેલાં હળદર પાવડર નાખીશું, અડધી ચમચી. લાલ મરચું નાખીશું, ધાણા જીરું નાખીશું આપણે. થોડું મીઠું નાખીશું. તો હવે એને બરાબર હલાવીશું, એટલે બધે મસાલો હલાવીશું એટલે બધી દૂધી પર ચડી જશે. હવે થોડીક વાર આપણે ધીમા તાપે ચડવા દઈશું. આપણે બિલકુલ ધીમું કરી નાખી જાય, બસ હલકા છે. ધીમા તાપે ચડશે બરાબર, અને મસાલો બધો ચડી જશે દૂધી પર. હવે થોડીક 5 મિનિટ જરા મસાલો ચડવા દઈશું, પછી આપણે પ્રોસેસ કરીએ. જો મિત્રો, હવે આ શાક થઈ ગયું છે. જો બધો મસાલો ચડી ગયો છે, અને
અમે આમાં ગોળ કે ખાંડ નાખતા નથી. અને જો તમારે આ ઓપ્શન છે, તમારે નાખવું તો નાખી શકો છો. તો કેવું મસ્ત મજાનું શાક બન્યું છે દૂધીનું. આવો જમવા માટે, અને તમે પણ આ રીતે બનાવતા રહેજો. અને તમે ક્યાંથી આ વિડીયો જુઓ છો એ જરૂર જણાવશો. મારો વોટ્સઅપ નંબર છે 9825580463. એ નંબર પર તમે જણાવજો અને એન્જોય કરજો. થેન્ક યુ.